નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું બાસુંદી એકદમ પ્લેન અને સિમ્પલ રીતે.
અને જ્યાં સુધી ઉકાળવાનું જ્યાં સુધી આ દૂધ અડધાથી બી અડધું થઈ જવું જોઈએ એ ઉકાળવાનું તો આ બને બાસુંદી. ઉકાળ કરવાનો આનો દૂધનો કલર બી ચેન્જ થઈ જશે. જો હમણાં વ્હાઈટ છે, પછી ચોકલેટી કલર ટાઈપ થઈ જશે ઉકળશે એટલે. વાર છે. ગેસ ફાસ્ટ રાખો તો તમારે ગેસ પાસે જ ઊભું રહેવાનું, આગળ પાછળ થવાનું નહીં. તમે આગળ પાછળ થઈ ગયા તો તમારું દૂધ બધું નીચે પડી જશે. ઉભરો આવી જાય તો એને સ્લો કરવાનું, બહાર આવવા દેવાનું નહીં, કારણ કે ઉભરો આવે એમાં બધી મલાઈ જતી રહે તો પછી તમને તમારી બાસુંદી ટેસ્ટ આમ સરસ ન લાગે, મજા નહીં લાગે. જે આપણે આમ ખાવામાં મલાઈવાળી લાગે ને એ ટાઈપનું ન લાગે. મલાઈ તો તમારી નીચે પડી જાય એટલે તમારે અહીંયા ઊભું જ રહેવાનું. જ્યારે આ બાસુંદી બનાવો તો બાસુંદીની પાસે જ ઊભું રહેવાનું હોય, હટવાનું નહીં. હટી તો દુર્ઘટના ઘટી એવું કામ થઈ જાય. પછી આપણે બધું દૂધ નીચે ઉભરાઈ જાય અને બધી મલાઈ બી સાથે જતી રહે, એટલે પાસે જ ઊભું રહેવાનું. તમારે આમ તેમ થવું તો જરા ગેસ સ્લો કરવાનો, પણ ધ્યાન અહીંયા જ રાખવાનું આપણે. નીચે લાગવી પણ ન જોઈએ, એટલે એને ચાળો કરવાની હોય, નહીં તો નીચે બી લાગી જાય. નીચે લાગે તો પછી બળેલી સ્મેલ આવશે તમને. મારી જરા બી બળી નથી અને નથી નીચે લાગ્યું. હું અહીંયા જ ઊભી છું. જ્યારથી બનાવી છે ત્યારથી અમે 2-2.5 કલાક જાય. બાસુંદી બનાવવામાં મિનિમમ 2-2.5 કલાક તો થાય જ. એની અંદર હું સાકર નાખું. સાકર ખાલી મુઠ્ઠી, આ જો મારી 1 મુઠ્ઠી, આ 1 મુઠ્ઠી છે. હજુ જો તમને બતાવો, 1 મુઠ્ઠી નાખી અને બીજી મારી 2 મુઠ્ઠી. મારી નાની મુઠ્ઠી છે એટલે 2 મુઠ્ઠી જ નાખીશ, એનાથી વધારે નાખીશ નહીં. આટલું દૂધ હતું, આટલું દૂધ હતું. અહીંયાથી મેં આટલું કર્યું. વિચાર કરો, આ લાઈન હતી, આ લાઈન ઓછું થતા આટલું થઈ ગયું. જે ઓછું થશે થોડું. હવે આપણે ખાસ ચાળવતા જ રહેવાનું, કેમ કે હવે થવા આવી ગયું છે. જરા કલર જો વ્હાઈટ હતો ને, ઓફ વ્હાઈટ જેવો થઈ ગયો છે, હજી ચેન્જ થશે. ચલો હવે તમને આગળ બતાવું. ફ્રેન્ડ્સ, આ જો મારું અડધું થઈ ગયું દૂધ, અડધાથી બી ઓછું થઈ ગયું. હવે આગળ બતાવતો અને સબસ્ક્રાઇબ કરજો. આગળથી આગળ વધારો તમારા ફ્રેન્ડ સર્કલમાં બધામાં. મારું બનાવવાની રીત તમને ગમતી હોય જો સિમ્પલ છે. આમાં કંઈ મેં કર્યું નથી, ખાલી દૂધ મૂક્યું છે બસ. મતલબ એને ચાળવતા રહેવાનું. આની અંદર ના કંઈ મેં નાખ્યું છે. આની અંદર તમે બધું નાખી શકો. કેસર નાખો તો કેસર બાસુંદી થઈ જાય. સીતાફળ લઈ આવવાના, સીતાફળના બી કાઢી નાખવાના ને પછી જ્યારે થઈ જાય ને સાઈડમાં કાઢીને ઠંડુ કરીને એની અંદર સીતાફળ નાખી દેવાનું. 2-4 સીતાફળના જે અંદર હોલું હોય ને એને ક્રશ કરીને નાખવાનું, એટલે એનો ટેસ્ટ બરાબર આવે. તો થઈ ગઈ સીતાફળ બાસુંદી. અંગૂર બાસુંદીમાં તમારે દૂધને ફાડવાનું ને એના નાના બાઉલ કરી દેવાના. આમ મસળવાનું, દૂધ ફાડીને પછી એને મસ્ત મસળવાનું ને એના નાના બાઉલ કરવાના અને બાઉલ એની અંદર છોડી દેવાના, એટલે અંગૂર બાસુંદી. બાકી છે તો આ જ મેં પ્લેન બાસુંદી કરી છે. આમાં તમે જાયફળ, ઇલાયચી બધું નાખી શકો. થઈ જાય પછી વચ્ચે કંઈ પણ નહીં નાખવાનું. જ્યારે મેં સાકર નાખી ત્યારે જ તમારે જે નાખવું હોય ત્યારે જ નાખવાનું. હા, તમે કેસર બાસુંદી કરતા હોય તો ખાલી કેસર થોડી વાર પછી નાખી દેવાનું. એકવાર દૂધનો ઉભરો આવી જાય ને પછી કેસર નાખી દેવાનું.
બાકી બીજી બધી આઈટમ તો તમે હવે નાખવાનું હોય છે. કેસર બાસુંદી એ વાલી પહેલાં નાખી દેવાનું. બાકી અંગૂર બાસુંદી, સીતાફળ બાસુંદી, સ્ટ્રોબેરી બાસુંદી બી તમે આવી રીતે નાખી શકો. સ્ટ્રોબેરીને ક્રશ કરી દેવાની, અંદર થોડી સાકર નાખવાની એટલે એની અંદર ખટાશ જતું રહે. અને પછી જ્યારે દૂધ થઈ જાય આવી રીતે એટલે જ્યારે મેં સાઈડમાં ઉતારીશ, ઠંડુ કરીશ, ત્યારે એની અંદર તમારે સ્ટ્રોબેરી ક્રશ કરેલી નાખી દેવાની. અને 2-4 સ્ટ્રોબેરીના ટુકડા બી નાખવાના જ્યારે તમે સર્વ કરો ત્યારે. એટલે એ થઈ ગઈ તમારી સ્ટ્રોબેરી બાસુંદી. પણ આમાં બનાવવામાં મેઇન છે તમારે જો 5 લીટર બાસુંદી, 5 લીટર તમે દૂધ લો તો એમાંથી તમને 1.25 લીટર કે 1.5 લીટર બાસુંદી બને. એ પ્રમાણે કરવાનું. આમાં મેં એક ટીપું બી પાણી નથી નાખ્યું. આ બધું ખાલી દૂધમાં જ છે. એક ટીપું પાણી બી નથી નાખ્યું. કેવલું શું બધા આજકાલ નાખે ને મિલ્ક મેડ, મેં કંઈ પણ નથી નાખતી. આમ જ સારી થાય છે. તમે કરીને જોજો મારી રીતે. પણ મતલબમાં ગેસ આમાં થોડો વધારે બળે, એ તમારે ધ્યાન રાખવાનું. બનાવવામાં ગેસ જરા જાય આપણો, પણ ચોખ્ખી વસ્તુ ખાવા મળે. આપણા ઘરની બહાર તમે ખાઓ એસેન્સવાળીને આને તેને, વેનીલા નાખો તો વેનીલા એસેન્સવાળી બાસુંદી થઈ જાય. એમાં બધા એસેન્સ નાખે, પણ એસેન્સ પણ નહીં નાખવાના. તમને મેં સિમ્પલ રીત બતાવી. તમારે સ્ટ્રોબેરી બાસુંદી કરવી હોય તો સ્ટ્રોબેરી થોડી લેવાની અને ધોવાની સારી રીતે, પછી એને ક્રશ કરવાની ને અંદર સાકર નાખવાની. સાકર નાખીને થોડી વાર એને રવા દેવાની. જ્યારે તમારી બાસુંદી થઈ જાય, આ જો હજી મારી થોડી વાર છે, થવા આવી ગઈ છે, એને ઠંડી કરવાની. ઠંડી કરીને પછી એની અંદર સ્ટ્રોબેરીવાળું મિક્સ કરી દેવાનું. એટલે થઈ ગઈ તમારી સ્ટ્રોબેરી બાસુંદી. એમાં કંઈ એસેન્સ વગેરે નાખવાની જરૂરત નથી. તમે જ્યારે ક્રશ કરી દો મિક્સરમાં સાકર સાથે તો એમાં બધો ફ્લેવર આવી જાય. એ જ ફ્લેવર તમે એમાં નાખી દો. ઓરિજિનલ થઈ ગઈ. ઓરિજિનલ તમારી સ્ટ્રોબેરી બાસુંદી. એવી રીતે સીતાફળનું બી સેમ એ જ છે. ઘણા લોકો સીતાફળનું એસેન્સ નાખે, હું કંઈક નાખતી નથી. ઓટોમેટિકલી તમે આવી તેને વધારે ઉકાળો. આજો હવે આમાં ઉકાળ્યો, એની અંદર હું સીતાફળ નાખી દઉં તો થઈ ગઈ સીતાફળ બાસુંદી. ચલો ફ્રેન્ડ્સ, તો પછી મળું પાછું. તમને થોડુંક હજી વાર છે, એકદમ પરફેક્ટ થઈ જાય એટલે તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, આટલી હતી, કેટલી રહી ગઈ? આટલી જ જો ને, આટલી હતી, આટલી થઈ ગઈ અને કલર બી ચેન્જ થઈ ગયો. આ છે બાસુંદી.